પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ આટલો હેલો છે અને આવું હું દરેક દાખલામાં કહીશ, બરાબર? ચલો શરૂઆત કરીએ. બહુ દાખલો ઈઝી. ચલો, નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. જો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, બધા જ્ઞાન, અહીંયા કાંઈ લખવું નથી. ખાના દોરવાનું બાકી હોય તો મહી ગયા ભલે બાકી રહ્યા, પછી દોરી નાખજો, આપણે હાલશે તમ તારે, બરાબર? પણ અત્યારે અહીંયા ધ્યાન, મૂડીના નુકસાન વેચતા ભાગીદારો છે. ભાઈ આ પેન બહુ વજનદાર છે, આમાં ગોબા પાડ દે. હા બસ એવી, હા હા, હળવી મજા આવે. ચલો તો ભાઈ નીલા અને શીલા કેવા છે ભાઈ? મૂડીના પ્રમાણમાં. કેવો અવાજ રહ્યો? 1.5 લાખનું બોર્ડ છે, આમ ધક ધક થઈ ગયું મારું. હાલો, કેટલાનું ભાઈ? મૂડીના પ્રમાણમાં. મૂડીના પ્રમાણ ઉપરથી નફા નુકસાનનું પ્રમાણ ગોતવાનું. કેમ? જો મૂડી અહીંયા આપી, આ 1 લાખ રૂપિયા છે, થોડો ભૂલમાં થઈ ગયો, 1,50,000 રૂપિયા. તો હું અહીંયા લખું છું નીલા અને શીલા. નીલાના છે 1 લાખ રૂપિયા, બરાબર ને? અને શીલાના છે 50,000. એ ઉપાડ છે ભાઈ. 4 મીંડા 4 મીંડા ઢૂમ, બે બાજુ 4 મીંડા છે ને એટલે ઉડી જાય. એટલે કેમ હું 10/5, 5 એકા 5 દુ. તો નીલા અને શીલાનું પ્રમાણ કેટલું થાય? હા, તો અહીંયા કેટલું આપણે કરવાનું? 2 આવડશે બેટા? આવું પ્રવેશ અને નિવૃત્તિમાં આવશે. મૂડીના પ્રમાણમાં કીધું એટલે બેની મૂડી લખી, 1 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા. હરખે હરખા 4 મીંડા હતા, ઉડાડી દીધા. એટલે અહીંયા વધ્યા 10 ને અહીંયા વધ્યા 5. 5 એકા 5 ને 5 દુ 10. એટલે એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું થયું? 2/1. કોઈ કઈ ડાઉટ? બસ આ જ નવું હતું આ દાખલા, બાકી કાંઈ નવું નથી. અત્યાર લગી જે કર્યું એ જ આ દાખલામાં કરવાનું છે, બરાબર? દર્શાવેલ કાચા સરવાળાને હવાલાને ધ્યાનમાં રાખીને પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. તો આપણે પેલા મૂડી ખાતામાં આગળ લાવ્યાથી દાખલો શરૂઆત કરશું ને? હા કે ના? હા તો મને કહેતા રહેજો બાપલિયાઓ, હે ને? તો અહીંયા લોકો બાકી આગળ લાવીએ. નીલાના 1 લાખ રૂપિયા, 50,000. વરસાદ નો વધ્યો. ઠીક, નીલાના 1 લાખ અને શીલાના 50,000. બધા દાખલા આપણે હરખા જ કર્યા. હારવાર ઉપાડ ઠપકાર દઈએ. દાખલામાં ઉપાડે આપ્યો, જો નીલાનો ઉપાડ કેટલો આપ્યો? 20,000. શીલાનો કેટલો આપ્યો? 14,000. એ ક્યાં લખવાનું? મૂડી ખાતાની ઉધાર બાજુ. હું લખવાનું ભાઈ? ઉપાડ ખાતે, હે ને? ઉપાડ ખાતે. નીલાના કેટલા હતા? 20,000. શીલાના 14,000. હાલો, ડન છે દીકરાઓ? ઓકે, હવે પેલો હવાલો વાંચીએ અને પછી દાખલાની શરૂઆત કરીએ. શું કીધું કે ભાઈ આખર સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, પેલો જ દાખલો આપણે કરતા હતા ત્યારે આખર સ્ટોક આવ્યો હતો. યાદ કરો, મેં તમને કીધું હતું કે આખર સ્ટોકની કિંમત વધારવાની કે ક્યારે વધારવાની, ઘટાડવાની કે? તો એક્ઝામ્પલ આપ્યું હતું ટ્યુશનની ફી નું. મેં કીધું ટ્યુશનની ફી 24,000 છે. હું એમ કહું કાલથી તમારે બધાને 25 લાવવાના. એ સાહેબ, એ ધંધો નહીં. આપણે વાત કેટલાની થાય? 24 ની. પણ હું એમ કહું કાલથી 20,000. ઓકે સાહેબ, મેં 24 આપી દીધા, 4 પાછા આપો. એને ઘટાડવાનું કેતા કેમ લખીએ? વધારવાનું કે તો વધારીએ. સેમ ટુ સેમ રૂલ સાખર સ્ટોકમાં. વધારવાનું કે તો વધારવાનો. તો આપણે 1,10,000 જ રાખશું. એની 2 એન્ટ્રી થાય, તમને બધાને આવડે. પહેલી એન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ, આખર સ્ટોક. આખર સ્ટોક 1,10,000 રૂપિયા. અહીંયા લખવાનું ભાઈ 31/3 પૂરા થતા વર્ષનું ફલાણા ઢીકણાનું વેપાર ખાતું. એટલે ઓય આવું એક્ઝામમાં આખું લખવાનું. અત્યારે ખાલી વેપાર લખો વાંધો નથી. પહેલી એન્ટ્રી કરી આખર સ્ટોકની વેપાર ખાતાની જમા બાજુ.
બીજી એન્ટ્રી આવે નફા નુકસાનમાં, સોરી, આકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. જોજો ભાઈ, નફા નુકસાન મારું મિત્યાનું મોઢું જોઈને યાદ આવી ગયું મને. હાલો, અહીંયા આખર સ્ટોક કેટલા? 1,10,000. હાલો, ડન છે ભાઈ? પેલો હવાલો પૂરો થયો. બોલો કેટલું હેલું? હજી એક વાર, આખર સ્ટોક 1,10,000 નો હતો. વેપાર ખાતાની જમા બાજુ મિલકત. બીજો હવાલો હાવ હેલો દાખલો છે ખરેખર, હું મસ્તી નથી કરતો, સાચે. મૂડી ઉપર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. તો આપી દઈએ મૂડી ખાતામાં જમા બાજુ. અહીંયા લખીએ ના વ્યાજ ખાતે 31/3 ખાતે મૂડી વ્યાજ 6%, 6,000 મોઢે થાય હે ને? સમજાય? કેલ્ક્યુલેટર લેવું, વાંધો નહીં. બીજી એન્ટ્રી ક્યાં આવે? હું ભૂલી ગયો. નન્નું ફાળવણીમાં ઉધાર. તો અહીંયા લખવાનું મૂડીના વ્યાજ ખાતે, મૂડીના વ્યાજ ખાતે. શું નામ છે? નીલા અને શીલા. નીલાના 6, શીલાના 3, ટોટલ ઠપકારો 9. હાલો, ડન છે? કાંઈ અઘરું નતો બાપરે. એના પછી ત્રીજો હવાલો, ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. કીધું જ છે. નીલાનું કેટલું? 900. શીલાનું કેટલું આપ્યું છે? તો ગોતવા જાવું હું લેવા? જેમ છે એમ નામ ક્યાં આવે? મૂડી ખાતાની ઉધાર બાજુ કેટલા છે? 900 અને 600. અહીંયા લખીએ ઉપાડના વ્યાજ ખાતે ઉધાર બાજુ, બરાબર ને? અહીંયા 31/3. અહીંયા તારીખ નહીં લખવાની. ઉપાડના વ્યાજ ખાતે પેલા ભાઈના 900, એટલે એ બેન છે. પેલા બેનના 900 ને બીજા બેનના 600. ભાઈ કે બાઈ બધું માણા તો છે જ ને, હે ને મિત્યા? તો વાંધો. હાલો, આ ઉધાર એન્ટ્રી થઈ. બીજી એન્ટ્રી ક્યાં આવે? નન્નું ફાળવણીમાં માસ્યાઈ ખાતામાં. એનો માસ્યાઈ ભાઈ છે, એને લખવાનું ઉપાડનું વ્યાજ. નીલા અને શીલા કી જવાની. હાલો, 900 અને 600, ટોટલ 1500. डन छे कहीं अगरू? मौज करो। हम है फिर गम ही गम है। फिर क्या गम है? अल्लाह, तू डायलॉग बदली नाख में। जो तमे बधाय दाखला कर्या होय, 5 दाखला बी कर्या होय तो दाखलो જરાય અઘરો નથી. કાંઈ હવાલો હોય કે અલગ નથી. તમે અત્યાર લગી જેટલા હવાલા જોયા બધાયમાં મૂડીનું વ્યાજ, બધાયમાં ઉપાડનું વ્યાજ, આખર સ્ટોક. હવે એના પછીનો હવાલો જુઓ. દેવાદાર ઉપર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. આ આપણે કરતા કે નહીં? બધા દાખલામાં કીધું દેવાદાર કેટલાના જો ગોતો 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 ગોતો. દેવાદાર ન હોય તો લેણું ગોતવાનું. લખ્યું છે કઈ લેણું? ગ્રાહક ઈ દેવાદાર જ કહેવાય. ક્યાં છે વેપારી ને ગ્રાહક? પર. હા બસ જો આ વેપારી, વેપારી એટલે લેણદાર કહેવાય બેટા. શું કહેવાય? અને ગ્રાહક એટલે શું કહેવાય? દેવાદાર. તો ગ્રાહક છે ને ઉધાર હોય. ગ્રાહક કેવા હોય? કેમ ખબર પડે સાહેબ? ગ્રાહક એટલે દેવાદાર. દેવાદાર ક્યાં આવે? મિલકત લેણ. તો મિલકત લેણા બાજુ જેટલી વસ્તુ આવે ને એ બધું ઉધાર. મૂડી દેવા બાજુ જેટલી વસ્તુ આવે ને એ બધી આ ખબર પડવી જોઈએ, બરાબર ને? તો દેવાદાર ગ્રાહક 69,000 નહીં ઠપકારવાના. બીજું નામ લખ્યું એટલે બીજા પૈસા ન હોય. ગ્રાહક એટલે દેવાદાર, દેવાદારના પૈસા ઉધારમાં લખ્યા હોય. ક્યાં લખ્યા હોય? તો ઉધારમાં કેટલા લખ્યા જોવો? 90,000. ઓકે, તો એ આપણે લખશું મિલકત લેણા બાજુ 90,000. અને કેટલા ટકા કીધું હતું આપણને? 5%. તો અહીંયા લખીને કે દેવાદાર 90,000 ગાલખાત અનામત કીધું હતું ને, માઇનસ ગાલખાત
અનામત 5% એટલે કે 90 માંથી 4 જાય એટલે 86 અને 85,500 ડન છે. બીજી એન્ટ્રી ક્યાં થાય? નફા નુકસાનની ઉધાર બાજુ આપણે ઘાલખાત વત્તા ઘાલખાત અનામત માઇનસ ઘાલખાત અનામત કા હ કા એ આપણે કરતા ને હોકા ને એ હાલો ચલો તો નફા નુકસાનની ઉધાર બાજુ અહીંયા આપણે લખીએ ઘાલખાત પાછી ઘાલખાત અને 2 વખત ઘાલખાત અનામત 2 વખત ઘાલખાત ને 2 વખત ઘાલખાત અનામત અહીંયા શું લખવાનું કા હ કા હાલો ડન છે. ઘાલખાત કા એટલે કાગડો નહીં કાચું સરવૈયું બરાબર કાથી કાગડો નહીં કાથી કાચું સરવૈયું તો જો કાચા સરવૈયામાં આપણને ઘાલખાત ને ઘાલખાત અનામત બે આપ્યું છે કેમ ગયું મેં કંઈક જોયું હતું આ જોયું ઘાલખાત 400 અને ઘાલખાત અનામત બે કાચા સરવૈયા છે તો બે લખી નાખીએ 400 ને 1300 તો જો ઘાલખાત 400 કાચમાં અને ઘાલખાત અનામત 1300 પેલા થાય અને ચોથું શું થાય માઇનસ હવાલામાં ઘાલખાત નથી ઘાલખાત હવાલામાં નથી એટલે ડેશ પણ ઘાલખાત અનામત હમણાં આપણે ગોતી ને 5% 4500 તો 45 માં 400 નાખો એટલે 4900 અને એમાંથી 1300 કાઢવાના એટલે જવાબ આવે 3600 સમજાણું 400 વત્તા 4500 અને 1300 ઘાલખાત અનામત કાચા સરવાની શું થાય માઇનસ થાય એટલે જવાબ આવ્યો 3600 કોઈ કઈ ડાઉટ ઓકે એના પછી પીપી પાંચમું હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે તો જેટલા પણ ખર્ચા હોય ચુબા ન બોલે ની માનામ ચુબા મુદ્દે એટલે મૂડી શું છે ભાડું અને પગાર ઠપી દો ચૂકવવા બાકી ચુબા કરીને હેડિંગ આપો ચૂકવવા બાકી એક છે ભાડું પછી શું છે પગાર ભાડું કેટલાનું છે 300 પગાર કેટલા 950 9 3 12 1250 બે 12 લખવા હોય અલગ અલગ તોય વાંધો નથી સરવાળો કરીને લખવું હોય તોય તે લખી શકાય તું બોલ્યો એ પેલા મને તારો ડાઉટ ખબર પડી ગઈ હમ તેરે દિમાગ ઓર દિલ में बसे हुए हैं આવું તું છોકરો છે એટલે કહી શકું હાલો અર્થ નો અનર્થ થાય બાપ હાલો ભાઈ કોમેડી તો કરાય ને કभी કંટાળો આવી જાય હાલો જેનિસ કે એસઆઈ વાંચે કે તો હાલો ડન છે ચૂકવવા બાકી શું આવશે ભાડું 300 અને પગાર કેટલો 950 ટોટલ 12 ક્યાં ગયા 1250 12 બે અલગ અલગ લખો તોય વાંધો હવે શું કરવાનું ભાડું કેટલું છે તો કાચા સર્વેમાંથી ગોતવાનું એમાં ચૂકવવા બાકી પ્લસ કરવાનું પછી લખવાનું રીતના પગાર ગોતવાનો ચૂકવવા બાકી પ્લસ કરવાનો પછી 12 લખવાનો મને બધી ખબર પડે હું તાર મોટો ભાઈ છું ભાઈ હાલો તો ગોતો કાચા સર્વેમાંથી ભાડું અને પગાર ભાડું અને કરવેરા કેમ ગયું હા જોયું કેટલું છે બાપ એમાં ચુબા 300 એટલે બે આવશે ક્યાં નફા નુકસાનની ઉધાર બાજુ લખું ભાડું અને કરવેરા ભાડું અને કર વેરા 12,000 વત્તા ચુબા એટલે ચૂકવવા બાકી 300 અને 12 જાય 12,300 કોઈને નહીં નડશે બરાબર ને હાલો ડન છે હવે ગોતવાનો પદાર હું ગોતવાનો પદાર નહીં હોય પગાર મને નિત્યા જેવું બોલાવ જો પગાર કેટલો રહ્યો 23,000 ક્યાં આવશે નફા નુકસાન ઉધાર બાજુ તો લખીએ પગાર કેટલો હતો 23,000 ને 23,000 વત્તા ચૂકવવા બાકી કેટલું હતું 950 તો જવાબ કેટલો આવ્યો 23,950 હાવ હેલું છે હે ને ઓલો કે સાહેબ તમારા માટે
હેલું તો ખરું પણ નહીં, મારા માટે નહીં, જે કરે ને એના માટે, જે બુક અડે ને એના માટે મહેનત કરે, બાકી અઘરું. હા મારી આ કરી દો, 1 મિનિટ મારી, પેલા કરી લઈએ. મશીનરી ઉપર 10% અને ફર્નિચર ઉપર ઘસારો ક્યાં આવે એન્ટ્રી? મિલકત. તો પેલા આપણે મશીનરી માં ફર્નિચર બે ગોતતા જઈએ, હારવાર ઠપકાર દઈએ. હવે બધું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વત્તા 3500 છે ને? ક્યાંથી માઇનસ ઘચાલો કેટલા ટકા કીધું? એના કેટલા? એટલે માઇનસ કરો એટલે 36,000. 40 માંથી 4 જાય એટલે 36,000. ઓકે, ન ખોઈ તને રોકે. ચલો ફર્નિચર કેટલાનું છે? તો 12,000. એના ઉપર કેટલા ટકા કીધા? 5%. અહીંયા બ્રેકેટમાં લખું 10%. માઇનસ ઘસારો 5 એટલે 600 રૂપિયા. 10% એટલે 1200. 1200 ના અડધા કેટલા? 600. ન આવડે તો કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરવો, મગજ બહુ વાપરવો નહીં, નકર ડોહો જવાબ ખોટો આવે, બીજું કઈ નહીં. 11,400. 12,000 માંથી 600 માઇનસ થાય એટલે 11,800 આવે ને? 400. ઠીક, મને આવડતું નહીં ભાઈ, હું અભણ. આ બે ની એન્ટ્રી ક્યાં આવે ભાઈ બંધ? નફા નુકસાન ની જમા બાજુ. ઠીક, ઉધાર બાજુ. હું અભણ, આપણને બહુ આવડે નહીં. હાલો ઉપર જા લે. હાલો ભાઈ, હું લખશું મશીનરી નો ઘસારો. મશીનરી નો ઘસારો ડોહો કેટલાનો છે? 4,000. પછી શું છે? ફર્નિચર નો ઘસારો કેટલા? 600. તોય ને તાય ડાઉટ નહીં તો બસ પૂરું થઈ ગયું. હવે તમારું ગોઠવી નાખો, એટલે તમારું નહીં, ચાચા સર્વે નું ગોઠવી નાખો એટલે દાખલો પૂરો. ઉમર કે વાવ મારું ગોઠવવાનું છે. હાલો જેનીશ કે મારું તો સાહેબ ગોઠવાયેલું જ છે. હે મિત્યા ધીમે ધીમે બોલ, માં જોલી બોલ. હાલો વાપર જાઓ. નીલાન શીલા ને લઈ લીધી આપણે, મૂડીને ઉપર લખાઈ ગયું છે. ગ્રાહકો લખાઈ ગયા છે. વેપારીઓ, વેપારી એટલે લેનદાર. લેનદાર ક્યાં આવે? હા, મૂડી દેવામાં કેટલા રૂપિયા છે? 69,000. તો જોજો. હા, ઈ મને એવું લાગ્યું તે નવડો ભૂલમાં થઈ ગયેલો છો બાપલિયાઓ, જોજો. અહીંયા લખું છું વેપારી 60,000. પીપી અહીંયા સુધારો કરી નાખું, નવડો નથી ભાઈ, 0 છે. માલ પરત તો ખરીદમાંથી ખરીદ પરત ને વેચાણમાંથી તો પેલા ખરીદી વેચાણ લખવું પડશે ને, ભૂરાઈ ન જાય ને એટલે કરી નાખવાનું. હું કરી નાખવાનું? હા જો હવે ખરીદી ગોતી આવી. ખરીદી કેટલાની છે? 1 લાખ અને વેચાણ કેટલું? 2 લાખ ને ક્યાં આવે? વેપાર ખાતાની જમા બાજુ. ખરીદી ઉધાર બાજુ આવે. બોલો કેટલાની છે? 1,40,000. વેચાણ 2,60,500 થઈ જાય. હા કે ના? 1 લાખ અહીંયા 2,60,500. હા એ સમજી ગયો, એને ભૂલ પડી, મને ખબર પડી ગઈ. હવે લખવાનું માલ પરત. પરત પરત તો ભાઈ આ ઉધાર જે આપ્યું ને બેટા, એ વેચાણ પરત હોય. કેવું હોય? કેટલું છે? 2,000. અને જમા જે આપ્યું એ શું આપ્યું હોય? ખરીદ પરત. તો આપણે અહીંયા કરી નાખીએ માઇનસ માલ પરત 3,000 ઉધારમાં. માલ પરત હવે
પરત લખો તોય વાંધો નથી, 3000 ઉડાડી દો ભાઈ, 1,38,000 ઠપકારો 12. અહીંયા છે વેચાણ પરત 500 થઈ ગયું. ઓ એ થઈ ગયું હે હોય જો તો લખેશ ને જી. હા એમ હવે થઈ ગયું ને. હાલો થઈ જાય તો પાછું અમને જમાડવા લઈ જાય તારું. હાલો ઊંડી તો આ ઉધાર હોય લેણી અને જમા હોય ઈ. ત્યાં જો તો 20,800 છે કે 20,000 પૂરા છે? હા તો જોજો બાપા. હાલો તો દેવી ઊંડી ઉધાર હોય એટલે લખવાનું મિલકત લેણા બાજુ અને ઓલો આવે મૂડી દેવા બાજુ. હાલો તો અહીંયા આવશે ઊંડી કેટલાની એ લેણી ઊંડી 15,000 છે ને કે અને દેવી ઊંડી 20,800 ને. હાલો બાપા લ્યો થઈ ગયું લ્યો. લેણી ઊંડી 15,000 અને દેવી ઊંડી 20,800 પછી નહીં તો લખ લે ફટાફટ. આગળ જગતની માલિપા ક્યાં કોઈ ગયા? ઊંડી થઈ ગયું. હવે રોકડ અને બેંક તો રોકડ ઈ રોકડ સિલેક્ટ કહેવાય એટલે મિલકત લેણામાં આવે 1000 અને બેંક ઈ બેંક ઓડી કહેવાય, બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય એટલે કેટલા? 14,000 રૂપિયા ક્યાં આવે? મિલકત લેણા અને મૂડી. હાલો તો અહીંયા લખી નાખો રોકડ સિલક. કેટલા રૂપિયા છે ભાઈ? રોકડ સિલક ઉધારમાં હોય લખવાનું રોકડ 1,000 રૂપિયા. ઈ બેંક ઓડી ખાલી બેંક લખો તોય વાંધો નથી. કેટલા? 14,000 છે ને. હાલો 14,000 એના પૈસા જમામાં હોય લખાઈ દઉં. હાલો એના પછી પસવાડું હુંડી રોકડ બેંક ગાલકાટ એનામાં તો આવી ગઈ. ખરીદ વેચાણ આવી ગઈ. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ એના પૈસા ઉધાર લખ્યા હોય. ક્યાં લખ્યા હોય? ઉધાર. અને ચૂકવવા બાકી ઈ લખવાનું મૂડી દેવા બાજુ. ક્યાં લખવાનું? મૂડી ચુબા મુદ્દે. આપણે શીખ્યા કે નહીં? તો અહીંયા મજૂરી લખો 35,012 વેપાર ખાતાની ઉધાર બાજુ. એના પૈસા ઉધાર હોય 35,000 લેવાના. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ 35,000 રૂપિયા અને ચૂકવવા બાકી મજૂરી તો ચુબા મુદ્દે એટલે મૂડી દેવા બાજુ. કેટલા રૂપિયા છે? ચૂકવવા બાકી મજૂરી થઈ ગયું બે. ઓકે હવે શું છે? મશીનરી આવી ગયું, મશીનરી ઘસારો આવી ગયો, ફર્નિચર આવી ગયું. શરૂનો સ્ટોક વેપાર ખાતાની 46,100 છે. જોઈ લેજો ભાઈ. શરૂનો સ્ટોક પેલી લાઈનમાં લખો તો વધારે સારું, ન હોય તો નીચે લખી નાખજો. શરૂનો સ્ટોક કેટલા હજારનો હતો? 46,100 લખાઈ ગયું. એમ ત્યાં તો લખ તું શરૂનો સ્ટોક લખ. કોઈ ક્યારે લખીશ? આવતા જન્મમાં. તો કેમ લખતો હતો? બેઠો તો કેમ કે મન જોવાનું મન થઈ ગયું તો ઈ લખતો તાર ન લખાય. તું મોઢેથી લખીશ તો તારી સાઈ વાળું મોઢું થાય. તું હાથે લખ. આમ મોઢે થોડું લખાય. હું લખું મોઢેથી, મોઢે લખું. અચ્છા એવું છે. આ તો લે હવે આ મને કે જરા કેતા અગાઉથી ચૂકવેલ વીમો ક્યાં આવે? ખોટી વસ્તુ. અચૂ મિલકત લેણા બાજુ તો લખી નાખો અચૂ મિલ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલું? 200 રૂપિયા છે ને. હાલો અગાઉથી ચૂકવેલ બેન તો એના પછી લે ના પાડી બેન એકવાર બોલ્યો તોય પાછી બોલેસ. પગાર તો આવી ગયું, વીમા પ્રીમિયમ
નફા નુકસાનની ઉધાર બાજુ લખો વીપી. હા બોલ, શું કે કેમાં ચાલુ મિલકત ની અંદર અગાઉથી ચૂકવેલીમાં અચું કાંઈ પણ હોય નહીં ચાલુ મિલકતમાં આવે. સમજાઈ ગયું કે ને? કાંઈ પણ અગાઉથી ચૂકવેલ હોય એ કાંઈ પછી વીમો છે કે મજૂરી છે કે કાંઈ પણ હોય અચું મિલે ચુબા મુદ્દે એટલું જ યાદ રાખવાનું. નકા કન્ફ્યુઝન થાય. જેટલું ઈઝી રાખો ને એટલું માઇન્ડ સારું રહે. સમજાઈ ગયું? આઈન્સ્ટાઈનને એક વખત જવું હતું ટ્રેનમાં, એટલે ટીટી એની આગળ ટિકિટ લેવા આવ્યો. ટિકિટ ગોતે, આ વાત સાંભળી ક્યાં સાંભળેલી નહીં, તો ટિકિટ ગોતે આઈન્સ્ટાઈન પણ મળે નહીં. એટલે ટીટીએ કીધું કે ભાઈ તમારે દંડ ભરવો પડશે. કે ભાઈ વાંધો નહીં હું ભરી દઈશ પણ પેલા ટિકિટ ગોતી લેવા દે એમ. તો કે બીજો કેલા ભાઈ તું આને આગળ દંડ માંગેશ, આ થોડા ટિકિટ વગર બેઠા હોય કેટલા મહાન વ્યક્તિ તને ખબર છે કોણ છે? તો કે આઈન્સ્ટાઈન છે. એટલે છાપામાં ફોટો બોટન જોયું કે હા એ કે મેં તમારું નામ સાંભળ્યું, તમારી ટિકિટ નથી જોતી, બેઠો બેઠો વાંધો નહીં ગોતો નહીં, કારણ કે આટલું મોટું નામ કઈ ટિકિટ વગર થોડો બેસે. ટીટી આગળ ગયો બધે ચેક કરવા. 2 કલાક પછી પાછો આવ્યો. આઈન્સ્ટાઈન ભાઈ હજી ગોતતા હતા ટિકિટ. એ કે સાહેબ તમને ના તો પાડી, મારે તમારી ટિકિટ નથી જોવી, તમે હું લેવા ગોતો છો? એ કે ભાઈ મારે કયા ગામ ઉતરવાનું છે એમાં લખેલું છે. હું કીધું કયા ગામ ઉતરવાનું છે ને એ ટિકિટમાં લખેલ છે, મને યાદ નથી મારે ક્યાં ઉતરવાનું છે એમ. તેને પૂછ્યું કે આટલું યાદ ન રાખ્યું તમે એટલા મોટા સાયન્ટિસ્ટ? તો કે કામનું હોય યાદ રાખવાનું, નકામું યાદ રાખવાનું. ઓલો કેમ મગજ હેંગ થઈ જાય, મોબાઈલ હેંગ થઈ જાય, ખબર બહુ ભરાઈ ગયું હોય તો થાય કે ન થાય? એમ તમને વધારાનું યાદ રાખીને ખોટું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આમ નહીં હજુ મિલે, બીજું બધું ઘરાઈ ગયું. એ કાંઈ પણ હોય હજુ મિલે ચુબા બસ પૂરું. કાંઈ પણ હોય લાંબી માથાકૂટ કરવાની, સમજાઈ ગયું કે નહીં? તો વધારે યાદ રહે. કોમ્પ્લિકેટેડ કરવાનું નહીં. ઓલું ગુજરાતીમાં કહેવત છે ચોળીને ચીકણું કરવું. આટલું બધું યાદ રાખો ને કે પછી કઈ યાદ જ ન રહે. એના કરતા જે કામનું છે એ રાખો ને ભાઈ. નકામું હું તમને કરાવીશ નહીં. તમારે કરવું હોય તો કરજો ને પછી તમારા જવાબ ભેગા ન થાય ને તેમ કહેજો સાહેબ મારો જવાબ ન આવ્યો, બધું આસું પડ્યું, ખાલી આ થઈ ગયું હોત ને તો 100 માંથી 100 આવત. એને કરતા હું કોઈ એમ કરો થઈ જાય. સમજાણું કે નહીં? વિશ્વાસ રાખો ભાઈ ઉપર. આવી ગયું? ક્યાં પોઈ ગયા હતા? આપણા વિશ્વાસમાં રહી ગયું. આ વીમા પ્રીમિયમ નફા નુકસાનની ઉધાર બાજુ લખાઈ ગયું કે બાકી છે હજી? નહીં, એ તો અગાઉથી ચૂકવેલ હતું. આ ખાલી વીમા પ્રીમિયમ છે. હા અચૂ આ જો બે હતું, એક તો હતું અગાઉથી ચૂકવેલ હતું, બરાબર ને? કઈ ગયું? હા જોઈ લો અહીંયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ આવ્યું મિલકત લેણા બાજુ, અને આ ખાલી વીમા પ્રીમિયમ છે એ આવે નફા નુકસાનની ઉધાર બાજુ. હાલો લખી નાખો નન્નુની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમ કેટલા રૂપિયાનું છે? 2000. હાલો ડન છે. એના પછી નીચે શું છે ભાઈ? હાલો એક આરે બધું જોઈ લઈએ એટલે પાછું મારે પેજ ફેરવવાની. વીમા પ્રીમિયમ આવી ગયું, ભાડું અને કરવેરા તો લખી નાખ્યું, જાહેરાત ખર્ચ નફા નુકસાનની પાઘડી આવશે મિલકત લેણા બાજુ. હાલો ઈ લખી નાખીએ. જાહેરાત ખર્ચો કેટલો છે? 2900 અને પાઘડી છે 72000. હાલો જાહેરાત ખર્ચ પેલા ઠપકાર દઈએ. જાહેરાત ખર્ચ 2900 રૂપિયા અને પાઘડી આવશે મિલકત લેણા બાજુ 72000 રૂપિયા. હાલો ડન. છેલ્લી વસ્તુ એટલે દાખલો થઈ ગયો આપણો પૂરો. બોલો આટલો નિરાતે કર્યો ને મેં લગભગ 5-10 મિનિટ તો લેક્ચર લેટ શરૂ કર્યો. 8 ને 5 થઈ 20 મિનિટમાં આરામથી થઈ ગયો દાખલો. એટલી નિરાતે કરવા પછી વચ્ચે આઈન્સ્ટાઈનની વાત કીધા પછી બોલો. એટલે તમે કરતા રહેશો ને તો તમે 20 મિનિટમાં દાખલો બોર્ડમાં પૂરો કરી નાખશો. આ હવાલામાં થોડુંક મગજ વાપરવાનું, ઉપરવાળા આપ્યું હશે એવું હું ધારું છું. આપ્યું ને તો ઉપયોગ થાય. ભાડાપટ્ટાનું મકાન ક્યારથી? 1/10/14 થી 5 વર્ષ માટે. હવે જરાક સમજો મજા આવશે. આ વર્ષ કયું છે? 31/3/2017. તો હવે જરાક સમજો. અહીંયા હું વર્કિંગ નોટ કરાવું. આ ક્યારે લીધું? 1/10/14 ને? ઓકે 1/10/14. અત્યાર લગી ભાડાપટ્ટાનું મકાન હતું તો આપણે શું કરતા? 5 વર્ષ આપ્યું એટલે જે જવાબ આપ્યો એને ભાગ્યા 5 કરો એટલે જવાબ આવી જતો હતો. પણ આમાં એમ નથી કરવાનું, કારણ કે આ વર્ષની શરૂઆત લીધું પેલા લીધેલું છે ઓલરેડી. ક્યારે લીધું હતું? 1/10/14. એ વર્ષ ક્યારે પૂરું થયું હોય?
31 3 15 પૂરું થયું હોય હા કે ના આ કેટલા મહિના થયા 6 મહિના થયા 6 માસ કેમ 10 11 12 પેલો બીજો ને ત્રીજો એ પછી નવું વર્ષ શરૂ થાય પીપી એ હાલો 1/4/2015 થી 31/3/2016 આ આખું વર્ષ થયું અને પછી આ વર્ષ આપણે ક્યાંના હિસાબ કરીએ છીએ આ જે કયા વર્ષનો હિસાબ કરીએ છીએ આપણે 31 એટલે આપણું આ વર્ષ ક્યારે શરૂ થયું હોય 1/4/16 થી 31/3 આ વર્ષનો આપણે હિસાબ કરીએ છીએ આ વર્ષનો વાર્ષિક હિસાબ કરીએ છીએ તો 5 વર્ષમાંથી ઓલરેડી કેટલો સમય પસાર થઈ ગયો કેટલો સમય પસાર થઈ ગયો દોઢ વર્ષ પૂરા થઈ ગયા ને ટોટલ વર્ષ કેટલા હતા 5 એમાંથી કેટલું ઉડાઈ ગયું 5 માંથી દોઢ માઇનસ કરો કેટલા વધ્યા તો હવે 14,000 ભાગ્યા 3.5 કરો એટલે 4,000 રૂપિયા જવાબ આવશે કરો 3.5 હુલા કરવાનું 5 કેમ નહીં કરવાનું તો કે 5 વર્ષમાંથી દોઢ વર્ષ મશીન હું થયું સોરી ભાડાપટ્ટાનું મકાન હું થઈ ગયું છે વપરાઈ ગયું છે તો 5 માંથી એ દોઢ વર્ષ માઇનસ કરી નાખવાના વૈધા કેટલા 3.5 એટલે 14,000 ભાગ્યા 3.5 કરો એટલે કેટલા આવે આ એક જ દાખલો આવો છે અને એક ઉદાહરણ આવું છે આ તમારે યાદ રાખવાનું છે બોર્ડમાં દાખલો નીલા અને શીલાવાળો પૂછાઈ ગયેલો છે એટલે આપણે પછી જેમ કરતા એમ મકાન એટલે એના બાજુ ભાડા પટ્ટાનું મકાન માઇનસ માંડી વાળિયા અને શું કહેવાય માંડી વાળિયા 4,000 અને 12 ગયા 10,000 રૂપિયા ડન અને આ નુકસાન છે એટલે આવશે મૂડી ખાતાની ઉધાર બાજુ કઈ બાજુ આવે હવે આ મૂડી ખાતાની ઉધાર બાજુ કે આ નુકસાન છે એટલે ક્યાં આવે નફા નુકસાનની ઉધાર બાજુ હારું થયું મેં એમ નથી કીધું સફરજનની ઉધાર બાજુ ને લખ્યા કે સફરજનની ઉધાર બાજુ કે સાહેબ તમે કેમ કઈ ભૂલ જ ન હોય હાલો ત્યાં લખવાનું ભાડા પટ્ટા મકાનના કેટલા 4 ડન છે હા કે ના ઓકે અને છેલ્લી એન્ટ્રી લોન કોની છે લીલી છે કે લીલા છે લીલાની લોન પીલાની લીધી હોત તો હું વાંધો હતો કેટલા ટકાની છે 8%ની પણ ક્યારે લોન લીધી 1/11/16 એટલે 11મો મહિનો 12મો મહિનો પહેલો મહિનો બીજો મહિનો કેટલા મહિનાનું વ્યાજ આપવાનું તો પેલા આપણે લોન લખી નાખીએ લીલાની 30,000ની લોન 8%ની છે ને ભાઈ તો પછી આપણે કરી નાખશું હાલો લીલાની 8%ની લોન લીલો મારો હાલો લીલાની વાહ લીલા વાહ 8%ની લોન 30,000 કેટલા હજાર 30,000 નહીં 30,000 કેટલા હજાર 30 હવે એનું વ્યાજ ગોતીએ લીલાની લોન નું વ્યાજ 30,000 જો અહીંયા ગોતું છું એ ભાઈ 30,000 ગુણ્યા 8% ગુણ્યા 5/12 કરો 1,000 રૂપિયા હા કે ના બીજી એન્ટ્રી ક્યાં આવશે નન્નુ ની કઈ બાજુ ઉધાર બાજુ હાલો નીલાની લોન નું વ્યાજ 1,000 રૂપિયા એ સોરી નીલા નહીં લીલાની લોન નું વ્યાજ કેટલા હજાર એ ડન થઈ ગયું કે નહીં તો પછી ઠપકારો સરવાળો કરો એટલે વાર્તા થઈ ગઈ ભૂરી પૂરી ભૂરી નહીં 258,500 વત્તા 1 10 58 ને 68 500 ઠપકારો આ બાજુ 368,500 ફટાફટી એમાંથી મિનસ કરો 46,100
1,38,000 ને 35,000 એટલે મળે કાચો નફો કેટલો મળે 50,000 1,50,400 કેમ આવ્યા ભાઈ તો કે ભાઈ 3,68,500 માંથી 46,100 1,37,000 અને 35,000 માઇનસ કર્યા એટલે જો ભાઈ 1,50,400 એ લખવાનું અહીંયા ની જમા બાજુ બરાબર ને બાકી આગળ લાવ્યા નહીં લખવાનું વેપાર ખાતું કાઉન્સમાં લખવાનું બાકી આગળ લાવ્યા ન આવે બાપા હાલો 1,50,400 અહીંયા 1 લાખે કઈ પોગી એવું લાગતું ને લાગે નહીં આ સરવાળો આવશે વધારે કરો હાલો 1,50,400 માઇનસ કરો આ બધું એટલે મળશે ચોખ્ખો નફો આ 1,50,400 માંથી 3600 2900 12,300 23,905 4,600 2,000 4,000 1,000 કેટલો 96,050 એટલે 96,050 થયું ને હા કે ના આપણે લખશું ચોખ્ખો નફો ડન થઈ ગયો ઠપકારો ભાઈ એ ક્યાં ઠપકારવાનું નન્નું ફાળવણીમાં જમા બાજુ હા કે ના અહીંયા લખીએ આપણે નન્નું ખાતું કાઉન્સમાં ચોખ્ખો નફો એટલે 96 માં 1 નાખો એટલે 97,550 થાય ને એમ જ થાય છે ને ભાઈ હાલો 97,550 એમાંથી 9,000 માઇનસ કરી નાખો 88,550 અહીંયા લખવાનું વેચણી પાત્ર નફો નીલા અને શીલા આપણે ગોત્યું ને કેટલું પ્રમાણ હતું 2:1 આ 3 નહીં સોરી ક્યાં ગોત્યું સાહેબ અહીંયા દાખલાની શરૂઆતમાં જ ગોત્યું આપણે ગોત્યું હતું ને કેટલું ગોત્યું 2 વેચી નાખો હાલો વેચ કેટલું આવ્યું થઈ ગયો દાખલો લખવાનું છે જી લખ હાલો વાપલ્યા પોઈન્ટમાં આવે કઈ વાંધો નહીં બોલ કેટલો આવે પોઈન્ટમાં આવે ને તો મૂંઝાવાનું નહીં લાવ વાસુ 59,033.33 એટલે 59,033 લખવાના કેટલા લખવાના 59,033.33 છે તો ખાલી પોઈન્ટ પછી નહીં લખવાનું 33 લખવાનું બીજાનું કરો હાલો કેટલો આન્સર આવે એમાં એક વધારે દેવાનો જે ન આવડતું એને શીખવાડું 88,550 ગુણ્યા 2/3 કરો એટલે જવાબ આવશે 59,333.33 5 કરતા નાના છે એટલે આપણે શું લખવાનું 59,033 લખવાના પછી આ 88,550 ગુણ્યા 1/3 કેટલા પલ્યાવ 29,516.66 આવે છે આને 29,500 કેટલા કરી નાખવાના સમજાણું ઓલા 0.50 કરતા ઓછા હતા એટલે ત્યાં લખ્યું આપણે 33 આમાં 0.50 કરતા વધારે હતા એટલે આમાં થઈ ગયું 517 29,517 હા કે ના આ જવાબ જે છે એ ક્યાં લખવાનું મૂડી ખાતાની જમા બાજુ 31/3 વર્ષ ગમે બરાબર ગમે એટલે મીન્સ કે જે દાખલામાં આપ્યું હો ભાઈ ગમે નહીં અહીંયા લખજો ધનનું ફાળવણી ખાતું કાઉન્સમાં લખવું હોય તો લખવાનું વેચણી પાત્ર નફો ઓલો કેટલો હતો 33,517 કરો હાલો આનો સરવાળો 1 લાખમાં 6,06,000 ને 59,033 નાખો 1,65,000
33 033 ને હાલો એ અહીંયા ઠપકારી એમાંથી માઇનસ કરવા મળો 20,900 1,65,033 એમાંથી 20,000 માઇનસ કરવાના એટલે બાકી આગળ લઈ ગયા તારીખ કઈ 31 વર્ષ તમારે જે એક્ઝામ આપ્યું હોય એટલે હું આવશે ભાઈ 1,143,144,133 હાલો ડન છે ઓકે 133 ને 2 તગડા આવશે હાલ આ બાજુ સરવાળો 50 ને 3 53 83,517 અહીંયા 82,517 માઇનસ કરો 14,600 67,917 બરાબર આ આપણને મળી ગયું બાકી આગળ લઈ ગયા આ લખવાનું આપણે ક્યાં મૂડી દેવા બાજુ લખાઈ ગયું બધાને હાલો લખીએ મૂડી દેવા બાજુ એટલે અહીંયા આવશે મૂડી પછી લખીએ નીલા અને શીલા બોલો નીલા કાકીના કેટલા છે 1,44,133 અને શીલા કાકીના કરો સરવાળો 2,12,050 એટલે 0,50 થશે ને અચ્છા આખો સરવાળો હાલો ભાઈ 2,12,050 માં 1 મિનિટ હો ભાઈ આ બધું પ્લસ કરવા મળો 30,000 1,000 20,800 1250 60,000 14,000 ને 2,000 કેટલા આવ્યું ભાઈ તારે રીતે 3,41,000 3,41,100 ઈ જ આવે છે ને હાલો હવે આ બાજુ સરવાળો થાય છે ભેગું થઈ જાય બે બાજુ 36,000 11,400 72,000 10,000 15,000 85,500 1,10,000 1,000 ને 200 આવી ગયો 3,41,100 અરે ક્યાં હાલો દાખલો થઈ ગયો પૂરો ડન જેને જવાબ ન આવ્યો હોય અથવા મીંડામાં કંઈક ભૂલ પડી હોય તો ચેક કરી લ્યો બચ્ચાઓ પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ